चलो गुड मॉर्निंग फ्रेंड्स। लास्ट में આપણે સમ નંબર 4 કમ્પ્લીટ કર્યો તો ચલો સમ નંબર 5 balance sheet of Kuber Limited and Lakshmi Limited are as under on 31st March 2005 in 100 હજી બે જીરો લગાવવાના છે એનો મતલબ equity shares of ₹10 each 5000 and 3000 4% preference share of ₹100 each 2200 1700 general reserve 500 250 export profit reserve 300 200 investment allowed reserve dash 100 P&L account 750 500 9% debenture each of ₹100 500 350 current liability 650 and 500 total 9900 and 6600 land and building 2500 1550 machinery 3250 and 1700 furniture 575 and 350 investment 1250 950 stock 900 1030 debtors 725 520 cash bank 700 and 500 total of balance sheet 9900 and 6600 Kuber Limited purchased Lakshmi Limited on 1/4/2005. Purchase consideration paid as under number 1. Equity shareholders of Lakshmi Limited will be paid 35,000 equity shares of ₹10 at par. Number 2. Preference shareholders of Lakshmi Limited will be 4% preference shares of ₹100 each of Kuber Limited in such manner so that Lakshmi Limited preference shareholders can get 10% premium. Debenture holder of Lakshmi Limited will be get debentures Kuber Limited for same amount. Lakshmi Limited's investment allowance reserve and export profit reserve is to be continued for 3 years. Prepare balance sheet of Kuber Limited in the following both the circumstance. Number 1, if absorption is in nature of merger, and number 2, if absorption is in nature of purchase. તો આગળ સમ ગણ્યો છે એ જ રીતે આપણે બે મેથડ થી કરવાનો છે. ફર્સ્ટ વર્કિંગ નોટ આપણે કરીએ છીએ એમ if absorption is in nature of merger, calculation of purchase consideration and general reserve in case of absorption in the form of merger, particular Lakshmi Limited. Equity share capital આપણે બેલેન્સ શીટમાં નહીં એડજસ્ટમેન્ટમાં આપેલું છે 35000 શેર એટ પાર એટલે કે ફેસ વેલ્યુ થી જ આપશે 10 રૂપીસ 3,50,000 4% preference share capital 1,70,000 10% પ્રીમિયમ થી જો એડજસ્ટમેન્ટમાં આપેલું છે જેટલા લક્ષ્મી લિમિટેડ ના છે પ્રેફરન્સ શેર એટલા જ આપી દઈએ છે બરાબર કુબેર લિમિટેડ અને 10% પ્રીમિયમ થી તો લક્ષ્મી લિમિટેડ ના કેટલા છે
1700 એટલે કે 1,70,000 બે જીરો લગાવવાના. ઓકે, બધી અમાઉન્ટમાં બે જીરો લગાવી દેવાના છે. પ્લસ 10% પ્રીમિયમ એટલે 17,000, ટોટલ 1,87,000. પરચેસ કન્સિડરેશન આપણને કેટલી મળે? 5,37,000 લેસ લક્ષ્મી લિમિટેડની ઇક્વિટી શેર કેપિટલ અને પ્રેફરન્સ શેર કેપિટલ બેલેન્સ શીટમાં કેટલી આપેલી છે? 3,170,000, ટોટલ 4,70,000. As per account standard 14, debited to general reserve 67,000 અને જનરલ રિઝર્વ મળ્યું. ચાલો બેલેન્સ શીટ આપણે પ્રિપેર કરીએ. બેલેન્સ શીટ ઓફ કુબેર લિમિટેડ એઝ ઓન 1/4/2005 after absorption in the nature of merger. Particular amount rupees. Equity and liabilities. એમાં નંબર 1 shareholders fund, એમાં A share capital, equity share capital 5 lakh તમને બેલેન્સ શીટમાં આપેલા છે. 3,50,000 તમે પીસીમાં જોશો તો ન્યૂ કંપનીએ ઓલ્ડ કંપનીને આપ્યા છે. ટોટલ 8,50,000. પ્રેફરન્સ શેર કેપિટલ એવી રીતે બેલેન્સ શીટમાં 2,20,000 આપ્યા છે. ઓલ્ડ કંપની છે અને પીસીમાં 1,70,000 આપ્યા છે. ટોટલ 3,90,000. બંનેનો ટોટલ આઉટરમાં 12,40,000. બી રિઝર્વ એન્ડ સરપ્લસ, એમાં શેર પ્રીમિયમ 17,000, જનરલ રિઝર્વ 50,000 અને 25,000 આપી દો. આ શેર પ્રીમિયમ બેલેન્સ પેલા પીસીમાં આપેલું હોય. જનરલ રિઝર્વ 50,000 અને 25,000 બેલેન્સ શીટમાં આપેલા છે. -61,000 આપણે પેલી વર્કિંગ નોટ કરી, એમાં 60,000 જે આવ્યા છે લેસ કરવાના છે એટલે આપણને અમાઉન્ટ મળે 8,000. એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ 30,000 પ્લસ 20,000 એટલે 50,000. ઇન્વેસ્ટમેન્ટ એલાઉડ રિઝર્વ 10,000. P&L અકાઉન્ટ આપેલા છે 75,000 પ્લસ 5,000 1,25,000. આઉટરમાં જવા દો 2,10,000. નંબર 2 નોન કરન્ટ લાયબિલિટીમાં 9% ડિબેન્ચર છે 50,000 and 35,000, ટોટલ 85,000. એન્ડ કરન્ટ લાયબિલિટીમાં કરન્ટ લાયબિલિટી 65,000 and 50,000, ટોટલ 1,15,000 અને ટોટલ કરો બેલેન્સ શીટનો તો 16,50,000. એસેટ્સ નોન કરન્ટ એસેટ્સમાં એ ઇન્ટેન્જિબલ એસેટ્સ છે નહીં ડેટ્સ. બી ટેન્જિબલ એસેટ્સ, એમાં લેન્ડ બિલ્ડિંગ 2,50,000 પ્લસ 1,55,000 એટલે એવા 4,05,000. મશીનરી 3,25,000 પ્લસ 1,70,000 એટલે 4,95,000. ફર્નિચર 57,500 પ્લસ 35,000, ટોટલ 92,500. આઉટરમાં ટોટલ જવા દો 9,92,500. સી નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ, તો આમાં ઇન્વેસ્ટમેન્ટ આપેલા છે 125 પ્લસ 95,000 એટલે કે 2,20,000. કરન્ટ એસેટ્સમાં સ્ટોક, ડેટર્સ અને કેશ બેંક ત્રણેયના ટોટલ કરી અને આઉટરમાં જવા દેવાની 4,37,500, ટોટલ આવે 16,50,000. પછી તમારે વર્કિંગ નોટ અમુક જાતે કરવાની હો. નંબર 2 if absorption is in nature of purchase. Number 1 calculation of net assets.
પર્ટિક્યુલર લક્ષ્મી લિમિટેડ. ટેકન ઓવર એસેટ્સ એટલે આપણને બેલેન્સ શીટમાં બધી આપેલ છે, બધી લખી નાખવાની. ટોટલ કરો 6,60,000. ટેકન ઓવર લાયબિલિટીમાં બે જ છે, 9% ડિબેન્ચર એન્ડ કરંટ લાયબિલિટી 85,000. તો આપણને નેટ એસેટ્સ મળે 5,75,000. નંબર 2 કેલ્ક્યુલેશન ઓફ પરચેસ કન્સિડરેશન. આગલી પરચેસ કન્સિડરેશનમાં કોપી જ કરી નાખવાની. ઇક્વિટી શેર કેપિટલ 350 અને પ્રેફરન્સ શેર કેપિટલ 1,87,000. ટોટલ પરચેસ કન્સિડરેશન 5,37,000. નંબર 3 કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. તો તમે જુઓ તો નેટ એસેટ્સ વધારે છે, તો કેપિટલ રિઝર્વ આવશે નેટ એસેટ્સ માઇનસ પીસી. 575 માઇનસ 5,37,000 એટલે કે 38,000. આ બેલેન્સ શીટ તૈયાર કરી. એમાં હવે ખાસ થોડીક આપણે ઝડપ રાખીએ, બાકી હવે તમને આવડતું હોવું જોઈએ. આપણે 3 દાખલા આવા ગણ્યા છે. Balance sheet of Kuber Limited as on 1/4/2008 after absorption in the nature of purchase. તો ઇક્વિટી શેર, ઇક્વિટી એન્ડ લાયબિલિટીમાં નંબર 1 શેર હોલ્ડર્સ ફંડ, એમાં એ શેર કેપિટલ. તો ઇક્વિટી અને પ્રેફરન્સ આગલા બેલેન્સ શીટમાં હોય, કોપી કરી અને લખી નાખવાની. આઉટરમાં 12,40,000. રિઝર્વ એન્ડ સરપ્લસમાં ચેન્જીસ થશે. સિક્યુરિટીઝ પ્રીમિયમ તો હતું એમનામ લખી નાખવાનું છે 17 લાખ. જનરલ રિઝર્વમાં એકનું જ લખવાનું છે -30,000. ક્યાં કરવાના? તો કે આ 20,000 એક્સપોર્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ઓલ રિઝર્વ, આ જે બીજી કંપનીનું છે એ આપણે લેસ કરી નાખવાનું છે 30,000. તો જનરલ રિઝર્વ હતું 20,000, પછી એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ 30,000, 20,000, 50,000, ઇન્વેસ્ટમેન્ટ એલાઉડ રિઝર્વ 10,000. P&L account only for જે કંપની હવે રહે છે એનું જ લખવાનું થાય 75,000. કેપિટલ રિઝર્વ આપણને 38,000 મળ્યું. ટોટલ 2,10,000. નોન કરંટ લાયબિલિટીમાં 9% ડિબેન્ચર 50,000 and 35,000 એટલે 85,000. કરંટ લાયબિલિટીમાં 65,000 પ્લસ 50,000 એટલે 1,15,000. ટોટલ બેલેન્સ શીટનો 16,50,000. એસેટ્સમાં બધું કોપી પેસ્ટ કરવાનું છે. ઇન્ટેન્જિબલ એસેટ્સ ડેશ, ટેન્જિબલમાં 3 છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર. આગલા બેલેન્સ શીટમાં જે લખી એ કોપી પેસ્ટ કરી નાખવાની. આઉટરમાં 9,92,500. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ એ આગલામાં લખી નાખવાના 2,20,000. કરંટ એસેટ્સમાં ત્રણેય જે આપણે આગલામાં લખી છે બે. સ્ટોક, ડેટર્સ અને કેશ બેંક લખી છે, લખી નાખવાની છે. આઉટરમાં 4,37,500 અને 16,50,000. હવે તમને એક દાખલો એક છે, આપણે અહીંયા આજે ચેપ્ટર પૂરું કરીએ છીએ, પણ આ દાખલો તમારે હવે ઘરે જાતે ગણવાનો છે. બરાબર, ડિસ્પ્લેમાં રકમ રાખું છું. સેમ ટુ સેમ આપણે ગણાવ્યા છે 3 દાખલા, એવો છે એટલે તમારે જાતે ગણવું. જવાબ હમણાં તમને ડિસ્પ્લેમાં રાખી દઈશ, પણ જવાબ પહેલા જોવાનો નહીં. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે ને લિક્વિડેટર સ્ટાર્ટ કરશું, જે પ્રેક્ટિકલમાં છેલ્લું ચેપ્ટર છે. અને થિયરીનું જે ચેપ્ટર છે એના હું ગ્રુપમાં ફોટા મોકલી દઈશ. થિયરી ખાસ કરવી,
પરીક્ષામાં દાખલામાં કાંઈ ન આવડે તો 17.5 માર્કના 2 થિયરીના પ્રશ્નો હશે. એટલે થિયરી બધી ગ્રુપમાં મોકલી દઈશ. આ ફર્સ્ટ વર્કિંગ નોટ આપણે કરીએ છીએ. એનું બેલેન્સ શીટ. Nature of purchase. PC and capital reserve. Balance sheet. રેડી? ચાલો ડિસ્પ્લેમાં આન્સર એ રાખી દીધો છે. આ દાખલો જાતે ગણવાનો છે. ચાલો ઓકે, થેન્ક યુ વેરી મચ. આ લાસ્ટમાં બેલેન્સ શીટ રાખી દો વળી પાછો રહી ગયો. જાતે ગણજો. આ મેથડ પૂછાવાની શક્યતા 110%. છેલ્લા 4 દાખલા કરાવ્યા એમાંથી એક આવી જ જશે.